ग्राम पंचायत पर भ्रष्टाचार के आरोप, ग्रामीणों ने कलेक्टर से लगाई गुहार। नमस्कार, आप देख रहे हैं सत्यम टॉक शो। खबर आ रही है प्रशासनिक। जी हां, जहां गुजरात के बनासकांठा जिले से एक बड़ी खबर सामने आई है। थराज क्षेत्र की अरंटवा और कोचला ग्रुप ग्राम पंचायत के ग्रामीणों ने विकास कार्य न होने और सरकारी फंड के दुरुपयोग का आरोप लगाते हुए जिला प्रशासन से शिकायत की है। ग्रामीणों ने डीटीओ और जिला कलेक्टर को लिखित आवेदन देकर बताया है कि पंचायत का कार्यकाल करीब 3.5 साल का हो चुका है, लेकिन दोनों गांवों में कोई ठोस विकास कार्य नहीं हुए। उनका आरोप है कि विकास के लिए मिलने वाली ग्रांट का सही उपयोग नहीं किया जा रहा है। ग्रामीणों ने बताया कि हाल ही में बन रही आरसीसी रोड पुराने रोड के ऊपर ही बना दिया गया और उसमें घटिया सामग्री का इस्तेमाल हुआ है। लोगों का कहना है कि इस सड़क पर भारी वाहन चलेंगे तो सड़क जल्द टूट सकती है। ग्रामीणों ने यह भी आरोप लगाया है कि गांव के ऊपर से डाली गई बिजली की हैवी लाइन के बारे में पंचायत को जानकारी ही नहीं और जब भी सवाल किया जाता है तो संतोषजनक जवाब नहीं दिया जाता है। इसके अलावा पंचायत के पुराने प्रस्तावों में मनमाने बदलाव करने, ग्राम सभा न बुलाने और कामों में अनियमितता बरतने के आरोप भी लगाए गए हैं। कोचला गांव के बीच स्थित धार्मिक महत्व वाले तालाब को सफाई के नाम पर भर देने का आरोप भी लगाया गया है। ग्रामीणों का कहना है कि इससे पानी निकासी बंद हो गई है और बारिशों में घर में से पानी भरे रहने की समस्या आ रही है। ग्रामीणों ने प्रशासन से मांग की है कि पूरे मामले की तकनीकी जांच और खर्च की ऑडिट कराई जाए तथा दोषियों पर सख्त कार्रवाई की जाए। नमस्कार, माરું નામ ચૌધરી મોતીભાઈ દાનાભાઈ છે। હું કોટલા ગામનો રહેવાસી છું। સરકાર શ્રીના જે બી કામ હોય વિકાસના કામો તો આવે છે, પણ અમારા ગામમાં એકદમ એની વિપરીત દિશામાં છે। અમારા ગામમાં સરપંચ શ્રી ગોમતીબેન છે, ઠાકોર ગોમતીબેન, પણ વહીવટ એમના પતિ કરે છે અને તલાટી અને સરપંચ મિલીભગત થઈ અને ખોટા ઠરાવો પણ કરેલા છે। વિકાસના કામોમાં તમે જોઈ શકો છો કે આ પાછળ તળાવ છે, તળાવ ખોદવાની સરકાર કામગીરી આપે છે, પણ આ તલાટી મિલીભગત કરી અને બુરવાનું કામ કરે છે સફાઈની યાર્ડમાં। અમારા ગામમાં હરેક ગામમાં સરકાર તળાવ ભરવાની યોજના લઈએ છે। અમારા ગામમાં માટીથી તળાવ ભરાય છે અને તમે આ બાજુ શાળા જોઈ શકો છો। શાળાની એક્ઝેક્ટ સામેની સાઈડ વેસ્ટ કમ્પોઝ કચરો પડ્યો છે। એ કચરાનો કોઈ દિવસ નિકાલ કરતા નથી। જે વિકાસ કરવાનું છે એ નથી કરતા અને નથી કરવાનું એ વારંવાર કરે છે અને ખોટા ઠરાવો પણ અગાઉ પણ કરેલા છે। ને આ બાજુ આ સફાઈની કામગીરી તમે જોઈ શકો છો। એ સફાઈની કામગીરી ઝીરો છે એમની, ને ખોટા બિલ ઉધારી અને મિલીભગત કરી મોટું ભ્રષ્ટાચાર કરેલું છે। સુબાભાઈ ખુમાભાઈ, હું કોટલા ગામનો નાગરિક છું અને અરંટવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। મેં આ કોટલા ગામના જે સરપંચ છે, એમ તો મહિલા સીટ છે, પણ જે વહીવટ કરે છે મગાભાઈ ભારમાં, એમને મેં વાત કરી હતી કે ગામમાં જે ગામથી કરીને અમારા સમાજ બાજુ અનુસૂચિત જાતિના સમાજ સુધી જે આવે છે સીસી રોડ, એ કાચો રસ્તો છે, બનાવી આપો। તો એમને એ વખતે એવું કીધેલું કે ગ્રાન્ટ કોઈ આવતી નથી અને જ્યાં રોડ બન્યો છે હાલ સીસીસી, એના પહેલાં 10 દિવસ પહેલાં મેં ફોનથી વાત કરી હતી કે રોડ તો કે આવી કોઈ ગ્રાન્ટ છે નહીં, અને પછી જે હાલ આવ્યો છે બનાવવાનું છે, તમારી ગ્રાન્ટ નથી। તો મેં કીધું હું એ માહિતી અરજી આરટીઆઈ કરી અને માગું તો કે તમારે જે કરવું એ છૂટી છે, આરટીઆઈ કરવી હોય તો આરટીઆઈ કરી શકો છો, અને લખી છે હજી આપવાની બાકી છે। પટેલ નાગજીભાઈ મલાજી, ગામ કોટલા રહેવાસી, અમારા ઘરથી સભ્ય છે। આજ દિવસ સુધી તલાટીએ કોઈ દિવસ સાધારણ સભા ભરી નથી, અમને કોઈને બોલાયા નથી અને ભ્રષ્ટાચારનું બધું કામ કરે છે। અને કોઈ બી મિટિંગ હોય તો આજ સુધી અમને સમાચાર કે ફોનથી કે કોઈ રીતે કે અમને બોલાય આપ જ નથી। શું કાકા વિકાસના કાર્યો થયા? વિકાસના કાર્યો કર્યા છે, પણ એની મનફાવો કરે છે, કોઈ બધું ભ્રષ્ટાચારમાં જ કરે છે। એવું છે? કઈ કઈ જગ્યાએ કામ ચાલે છે હાલમાં? હાલમાં આ રોડ ઉપર રોડ કર્યું પાછું। તલાટીનું નામ તો સરપંચ કોણ છે? સરપંચ છે મહિલા। વહીવટદાર કોણ કરે છે? એમના પતિ। શું નામ છે એમના પતિના? મગાભાઈ ભારમાજી।